નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ઇન્ડિયન એક્ઝામ બેંક ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ પડેલી છે, જેની અંદર આ જગ્યા ભરવા માટે તમારે મિનિમમ લાયકાત કેટલી હોવી જોઈએ, તમારે મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ. આ ફોર્મ ભરવા માટે તમારે ઓનલાઈન પ્રોસેસ કેવી રીતના કરવી, આ ફોર્મની અંદર તમારે સેલરી બેઝ કેટલો હોવો જોઈએ અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે ઇન્ડિયન એક્ઝામ બેંક ડેપ્યુટી મેનેજર રિક્રુટમેન્ટ 2026, એટલે કે જે ઇન્ડિયન એક્ઝામ બેંકની અંદર જે ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ પડેલી છે એની અંદર મિત્રો કુલ થઈને કેટલી જગ્યાઓ છે, તો કુલ થઈને મિત્રો 20 જગ્યાઓ છે અને આ માટેનો એડવર્ટાઇઝમેન્ટ નંબર છે HRM/DM 2025-26-06 અને કઈ પોસ્ટ માટેની જગ્યાઓ છે તો ડેપ્યુટી મેનેજર એટલે કે બેન્કિંગ ઓપરેટર માટેની જગ્યાઓ છે. મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ઓનલાઈન ભરવાના છે અને આ ભરતી પ્રક્રિયાની સેલરી બેઝ 48,480થી ચાલુ થશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારે છેલ્લી તારીખ 15/2/2026 છે. હવે મિત્રો, આપણે જોઈશું કે આ પોસ્ટ માટે કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે. તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 10 જગ્યાઓ છે, SC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 3 જગ્યાઓ છે, ST કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 1 જગ્યા છે, OBC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 5 જગ્યા છે, AWS કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 1 જગ્યા છે. એમ કુલ થઈને 20 જગ્યાઓ છે. હવે મિત્રો, આની અંદર તમારી લાયકાત શું માગેલી છે, તો આની અંદર મિત્રો તમારી લાયકાત તમારે મિનિમમ ગ્રેજ્યુએશનની અંદર 60% પાસ આઉટ કરેલું હોવું જોઈએ અને જો પોસ્ટ ગ્રેજ્યુએશન તમે કરેલું હોય તો એની અંદર તમારે MBA, PGDB અને 2 વર્ષ તો ફૂલ ટાઈમ તમારો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ગ્રેજ્યુએશન માટે કોઈ એક્સપિરિયન્સ છે નહીં, બરાબર. હવે મિત્રો, આની અંદર આપણે વાત કરીએ તો ઉંમરની બાંધછોડ કેટલી છે, તો જે સરકારના નીતિ નિયમ મુજબ SC/ST કેટેગરીઓ માટે 33 વર્ષ છે, OBC વાળા માટે 31 વર્ષ છે, હેન્ડીકેપ SC/STની અંદર 43 વર્ષ છે, હેન્ડીકેપ જનરલ અને EWSની અંદર 38 વર્ષ છે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી એપ્લિકેશન ફી શું હોય, તો જે લોકો જનરલ કેટેગરી OBC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 600 રૂપિયા ફી છે અને જે લોકો SC કેટેગરી ST કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 100 રૂપિયા ફી છે. હવે મિત્રો, આની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે, તો મિત્રો સૌપ્રથમ આની અંદર તમારે લેખિત પરીક્ષા લેવામાં આવશે. એ લેખિત પરીક્ષા પાસ આઉટ કર્યા બાદ તમારે પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. હવે મિત્રો, આ માટે તમારે સિલેબસ કયો હશે, તો મિત્રો આની અંદર સિલેબસ તમારો પાર્ટ 1ની અંદર જે જનરલ નોલેજ આવે એ 40 માર્ક્સનું હશે અને પાર્ટ 2ની અંદર જે તમારું સબ્જેક્ટ હોય એ 60 માર્ક્સનું હશે. અને મિત્રો, હવે તમે જે પ્રિલિમ એક્ઝામ આપશો એની અંદર તમારે 70% લાવવાના રહેશે અને પર્સનલ ઇન્ટરવ્યૂની અંદર 30 ગુણ લાવવાના રહેશે. આમ કુલ 100 માર્ક્સની પેપર હશે, એની અંદર તમારા પર્સનલ ઇન્ટરવ્યૂની અંદર 30 માર્ક્સ લાવવાના રહેશે. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું એ પહેલાં તમારે કોઈપણ વધારાની માહિતી જોઈતી હોય તો આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એની PDFની નોટિફિકેશન આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે બીજી કોઈ વધારાની માહિતી અંદર શું આપેલી છે. તો મિત્રો, અહીંયા તમે ડાઉનલોડ નોટિફિકેશન પર ક્લિક કરશો તો એની નોટિફિકેશન ડાઉનલોડ થશે. તો મિત્રો, અહીંયા તમે નોટિફિકેશન ઓપન કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો કે ફોર્મ ભરવાની
સ્ટાર્ટ ડેટ 26 જાન્યુઆરી 2026 છે અને લાસ્ટ ડેટ છે 15/2026. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે તમે જોઈ શકો છો કે કાસ્ટ વાઇઝ પણ જગ્યાઓ તમને અહીંયા આપેલી છે. હવે મિત્રો તમે જોઈએ અહીંયા પણ જોઈ શકો છો કે એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલી માગી છે, કેટલા ટકા સાથે તમારે ગ્રેજ્યુએશન માગેલું છે એ પણ અહીંયા દર્શાવેલું છે. ઉંમરનો બારકોડ પણ અહીંયા તમને દર્શાવેલો છે. મિત્રો તમારે જે પણ માહિતી જોઈતી હોય એ અહીંયા તમને આ પીડીએફનો અભ્યાસ કરીને તમે મેળવી શકશો. હવે મિત્રો તમારે એપ્લાય કેવી રીતના કરવું, તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું એપ્લાય કેવી રીતના કરવું. અહીંયા મિત્રો તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો એની જે મેઇન વેબસાઇટ છે એ ઓપન થશે, જેની અંદર તમને આ રીતના વેબસાઇટ ઓપન થશે, જેની અંદર પહેલા નંબરની આપેલી હશે હાયરિંગ કરંટ ઓપનિંગ એન્ડ રિઝલ્ટ, એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરતા જશો તો અહીંયા મિત્રો તમારે રજિસ્ટ્રેશન કરવાનું હશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે અહીંયા ક્લિક આપવાનું છે, જેની અંદર તમારે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને તમારી ઈમેલ આઈડી નાખવાની રહેશે. આની અંદર તમારે જે ડિટેલ માગી હોય ફરજિયાત તમારે ભરવાની રહેશે. ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને એના પછી તમારે ટેક્સ્ટ મેસેજની અંદર તમારે એક એપ્લિકેશન નંબર આવ્યો હશે અને એપ્લિકેશન નંબરના માધ્યમથી તમારે આગળનું ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો જે મિત્રોએ ગ્રેજ્યુએશન કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.